મેં બહુ વર્ષ કરી શકાય ત્યાં ના આવે ને એટલે હું અંદર ખાને હિસાબ કરી એનો કોઈ દોષ નથી અને હાલવા તેનો ઉપકાર છું એ હિસાબ છે આ હિસાબ ચાલન જુદી રીતે છે આ તો ભાવ તો હવે ચોખ્ખો હોવો જોઈએ ને હે ભાવ ચોખ્ખો હોવો જોઈએ ને કાલ વાત છે બગડી ગયો તો ભાવ બગડી ગયો શું થાય એ ભાવ ચોખ્ખો નથી એ ઉપરથી આપણે હિસાબ કરી શકીએ કે આપવા છે નહીં નહીં અને ભાવ ચોખ્ખો હોય તો ગણું કપા છે એટલે આપણે આપણું મેરે તોલ કાઢી જવું આપણે એડ કર્યો ને એટલું જોવું કે આપણો ભાવ ચોખ્ખો રહે છે કે નહીં ચોખ્ખા કપા છે પછી ચિંતા કરવા જેવું નહીં જો આપણો ભાવ ચોખ્ખો રહેતો હોય તો આપણે કોઈને લીધા હોય તો આપણો ભાવ ચોખ્ખો રહે તો એમ જાણવું કે આ પૈસા આપણાથી અપાશે માટે એની ચિંતા કરવાની જ નહીં કરવાની ભાવ ચોખ્ખો રહે છે કે નહીં એટલું જ જોવો તો અપાશે એ તો એનું લેવલ છે અમો ભાવ ચોખ્ખો રહે કે ના રાખે ના રહેતો તો આપણે પૈસા મારા દેવા નાખતા નહીં દેવાનો ચોખ્ખો ભાવ રહે જ નહીં ભાવ તો જોઈએ જ ભાવ એટલે તમારા અધિકાર તમે શું કરો તો આજે આપી દેવું પડે ભાવ ભાવમાં તો એવું જ હોય ક્યારે વહેલા મેળ ભરી જ નહીં કરે લાલચ પણ તો ગુણ જ ના હોય કેવું ક્યાંથી ના લાગે રહેવું પડતું હોય ઘેર બેઠવા ચાકરી કરલા કેટલા આમ દ્રષ્ટિ ઊંધી ને ઊંધી જ ચાલ્યા કરે ચાકરી કરનાર જરૂર જ શું પડે ચાકરી કરનાર ભેગા થયા એ જ લાચારી થાય ચાકરી કરનાર ભેગા થયા એ જ લાચારી તો આખી જિંદગી કોઈને કોઈ સેવા લેવી પડે ને આ બે વચ્ચે જ બંધ કરતા હા પેટ છે ને ખાવાનું માગે ત્યાંથી પછી દોડધમ કરવી પડે અને ખાવાનું એકલું માગતો હોય સારું પડે પછી સંડાસ માગે પછી ફરજિયાત છૂટકો જ નહીં એવી જગ્યાએ કોણ આવે એવી પ્રકૃતિ નહીં આ વાત ને જડે આ વાત જડે ને આ વાત ખોબી ગયેલી હોય અંદર હાલ્યા કરતું હોય ખરું હા ખોટ લાગ્યા કરતી શેની ખોટ છે ખબર ના પડે ખબર ન પડે કોઈ વસ્તુ ખોટ છે એવું માલમ પડે હા લાગી ખોડ ન પડે એનું અને અજંપો થાય ગમે નહીં કરે શું ઉપાય વ્રત ના લીધું નક્કી કર્યું ફરી જાય કારણ કે હજુ વકીલ માં બેઠો હતો છોડે નહીં વકીલ બેઠો હા બરોબર છે બુદ્ધિ રૂપી વકીલ છે ત્યાં સુધી છોડે નહીં બધું પોતે અને વકીલ કેટલા ગુના બહાર કાઢે ભગવાન શું કે ગઈડપણમાં વળી ભગવાન ને વિચારી ના પડ્યો કે ભગવાન ગઈડપણમાં આપું છું કે એને મૂર્ખ બનાવે ભગવાન અરે જાત જાતનું બોલે મેં તો જોયેલું બહુ લોકો બહુ પ્રકારનું બોલે એ પુરાણ થાય તો ધીમે ધીમે થવાનું અને ગલન એકદમ થવાનું પુરાણ કાયદેસર ધીમે ધીમે વધતું ગલન એકદમ એવું બધું ઘરે ગલન નો સ્વભાવ જુદો છે ને લોકો કહે વસ્તી થઈ આ વધી છે તમે કઈ વધી નથી પુરાણ થયેલી છે શું કહ્યું પુરાણ થયેલી શું થઈ વસ્તીનું પૂર્ણ થયેલી હા પુરાણ થયેલી ધીમે ધીમે દસકે એટલી પુરાણ થયા જ જયારે ગલન આવતા એ તો એકદમ પછી પહેલો વાર કેટલો જોરદાર હોય બુદ્ધિ ફૂલ ફોર્સ નો હોય તે 400 નીકળે છે 400 પછી એકદમ થોડું એકદમ શીરો ફરાઈ જાય પેલો ફોર્સ તો જોર ન હોય પેલું 400 એકદમ ભરડવાર એ આત્માના ગુણે ક્રોધમાન માયેલું બધે આત્મા નથી પેલું એકદમ ગધેલું હોય પછી કરી જાય લોકો તો બે બાજુ જોઈએ ચેતન ના હોય તો આત્મા જડના તો હોય જ નહીં આ મારે ચેતન હું એવું કરતો જ્યાં સુધી આમાં પડ્યા હતા આ લાઈન નાની ખુદ કોણ તે ભાન નહીં એટલે પછી શું થાય લલુભી કર્યા મારે તમારું મન સ્થિર કરવા માટે દાદા છે બધે પછી તમારે તો એટલા માટે હું કહું કે ભાઈ હા એક જ જગ્યાએ સ્થિર રાખીને ગભરાશો નહીં ગભરાવા જેવું સ્થિતિ જગત દુઃખી ચાલી જાય ને પરીક્ષા ના કરે કારણ પૂર્ણ પરમાત્મા સ્વરૂપ એ શરીર ગમે તેવું આમ આવતું કરતું હોય લડાલડી કરતા હોય ગમે તે કરતા પણ છે આપણે આ પૂર્ણ પરમાત્મા પણ ના જોવું એવું કેવા માંગે છે પોતાની એક જ દ્રષ્ટિ કરે બધા જોડે પરમાત્મા નથી સંસારમાં છે બે વસ્તુ છે બીજી વસ્તુ નથી સંસારમાં નથી એટલે પરમાત્મા સંપૂર્ણ ના ગણાય તો એના અંશે શરૂઆત થઈ ગઈ એમ કે
એની જે શક્તિ ઉત્પન્ન થઈ રમણતા જુદી હોય, એ રમણતા આત્મરમણતા હોય, અને જ્યાં સંસાર છે ત્યાં સુધી આત્મરમણતા હોય ને. અને આત્મા એવી ચીજ નથી કે જાણે જાય એવી વસ્તુ. આત્મા એવી ચીજ નથી કે કોઈ એનો પડછાયો જડે એવી નથી. આત્મા એનો પડછાયો પામી શકે એવું નથી. એવું આત્મા છે. ત્યારે દરેક શાસ્ત્રકારો શું લખ્યું? આત્મજ્ઞાન જાણવું. પછી માની લીધેલો આત્મા તો ભેળ વાળો આત્મા તો ભેળ તો બજારમાં 10 રૂપિયા કિલો નહીં મળતું. ભેળ કેવો થઈ ગયો? હા, પણ આટલી શાંતિ રાખીએ, કોઈ જગ્યાએ આવી જગ્યાએ બેસીએ તો સારું. કે કર્મ તો બંધાય બહુ નહીં, ખરાબ કર્મ ના બંધાય, ખરાબ કર્મ જ ના બંધાય ગમે તે રસ્તે. પણ મનમાં માની લેવા જેવું નહીં કે આ છેલ્લું પદ છે. આ હજુ તો આત્માનો પડછાયો જોઈએ. જો પડછાયો જડે ને તો પછી મૂળ કોનો પડછાયો તે જડે. તમે જતા હોય ને તમારો પડછાયો પણ જડી ગયો તો આત્મા એવી ચીજ નથી જણાય. એ પ્રમાણે કરે છે તો સારું છે. કર્મ બધા ખરાબ ના બંધાય. આપણે નિરંતર કહીએ હા કોઈ મસ્તીમાં રહીએ, કેવી કહેવાય છે? મનની મસ્તી કહેવાય. કેવી? એ મન કોઈ જગ્યાએ એવા એવા લેયર્સમાં અમે ચોટી ગયું હોય, એ લેયર્સમાં આનંદ જ રહ્યા કરે અને સંતોષ જ રહ્યા કરે. મનના લેયર પણ એ મનના લેયર તો પૂરા થશે, પછી બુદ્ધિના લેયર શરૂ થશે. બુદ્ધિના લેયર પૂરા થશે ત્યારે બુદ્ધ ભગવાન થયા હતા. હા, આમ દયાનો ગુણ રહ્યો હોય, દયાનો ગુણ રહે ત્યાં સુધી મહી દુઃખ જ થાય. દયા ક્યાં સુધી જરૂર છે? એ જ્યાં સુધી અધ્યાત્મને પામે ત્યાં સુધી. ક્યાં સુધી? અધ્યાત્મને પામે પછી દયાની જરૂર હતી. પછી કરુણા ઉત્પન્ન થાય છે. શું થાય છે? હા, દયા તો અહંકારી ગુણ છે, દ્વંદ્વ ગુણ છે. કેવો છે? થઈ જાવ તમે પછી ગમે તે દેશમાંથી આવ્યો, પણ છેલ્લું સ્ટેશન તો એક જ જગ્યાએ. અમે તમને સ્ટેશનમાં ફરતા જોયા નહીં, કોઈ કેન્ટીનમાં ના જોયા. ક્યાં બેસી રહ્યા હતા? આમ તો આનંદમાં રહો છો, કર્મ ઓછા બંધાય, જીવે આવતું બહુ સારો જાય. કારણ કે લોકોની બધી અસરો બધી થાય નહીં. બહુ ગમે તે હશે મનને ઠેકાણું રાખે, મનને આનંદમાં રાખું ને, મનને આનંદમાં રાખે તો બહુ થઈ ગયું. મન દાવા દાવા મળે તારે જ બુદ્ધિ કુદાકુદ. પણ મન જો દાવા દાવા ના કરે ને તો કશો વાંધો નહીં. બુદ્ધિ બધું સ્થિર રહે, ચિત્તનો ઠેકાણો રહે. એટલે મનને આનંદ આપે છે ને એટલું સારું. પછી સાતો આત્મા તો એક દાડો જાણવો જ પડશે. પછી માનેલો આત્મા ના ચાલે. બિલીફ આત્મા અને રિયલ આત્મા બહુ ફેર. પિત્તળ ને બફિંગ કરેલું હોય ને હોનું માનીને આપણે ઘેર મૂકી રાખીએ તો આપણને સંતોષ રહે. પણ જયારે વેચવા જઈએ ત્યારે ખબર પડે. જ્યાં હું ગુના તરીકે આપણી પાસે શ્રદ્ધા છે આપણે ત્યાં શું રે? સંતોષ રે. પણ જયારે વેચવા જઈએ ત્યારે ચારો નહીં આવે. આવું અનંત અવતારથી આનું આજ કર્યું છે. ભટેક 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 એવું છે ને. સાચું આપણી પાસે આવ્યું છે એના થર્મોમીટર હોય છે. કેવું હોય છે? આપણી પાસે સાચું છે કે ખોટું છે થર્મોમીટર હોય છે. તે કોઈ ગારો પડે તે જોઈ લેવું થર્મોમીટરમાં. ગજવું કપાઈને 2000 રૂપિયા જાય જોઈ લેવું તરત. બીજી હરેક ચીજ રીતે આપણને થર્મોમીટર આપણો ખબર પડે એવું. બધા થર્મોમીટર શું કે છે? કરેક્ટ કે છે કે એવો નોર્મલ કે છે, બિલો નોર્મલ કે છે? થર્મોમીટર શું બોલે છે? મેં કઈ એવું ચેક કર્યું નથી કે. અને તે પાછું મન કાયમ આવું ના રે. આ બધું શેના આધીન છે? પ્રાકૃત આધીન છે. કેવી છે? એટલે એમની સત્તાની વાત નથી. એ અત્યારે એમ જ મારી સત્તાથી આવું બધું રહે છે. પ્રકૃતિ આધીન છે. પ્રકૃતિ જયારે ક્યારે ફેરો મારશે એ કુદાકુદ કરાવશે. શું કહ્યું? સમજે? બીજો ગ્રહ હોય ને તો રાખે, પછી ગ્રહ બદલાયો કતો તેરો તે. મૂળ વસ્તુ ના હોય તો ગ્રહો અસર કરશે. શું કહ્યું? મૂળ વસ્તુ ના હોય ત્યાં સુધી ગ્રહો ઊંઘ આવી જ જાય. શું કહ્યું? પણ તોય ઊંઘ નથી આવતી. શું કારણ? 9 વાગે પેલો સાંભળ્યું એ પેલા 5000 ખાતું પડવાનું રહી ગયું. પછી ચાલ્યું. આ બધી વસ્તુના અધ્યાત્મ સાથે શું સંબંધ છે? આ ઊંઘવાનું ને જાગવાનું એ બધાના અધ્યાત્મ સાથે શું સંબંધ છે? કરતા કોણ છે એનો? બધાનો એનો પ્રેરક કોણ છે? પ્રેરક કોણ છે? એનો કરતા કોણ છે? કોણ? ઉપર તો કોઈ છે નહીં. તમે કહેતા જોયું કોઈ જગ્યાએ? એ તો નથી. એ તો આપણે ખબર નથી છે. એમ એવું લાગે છે. ખબર નથી એ વસ્તુ તમે માનો છો? મને તો ખબર નથી. ખબર નથી એ વસ્તુ માને શું? લોકો કહેવાથી માની એનો અર્થ નહીં ને. તપાસ તો કરી છે ને. ઉપર તો કોઈ બાપ હોય નથી. આકાશ છે ખાલી. બધું જે આવ્યું. ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ. ક્રિએચર ની અંદર બેઠા છે ભગવાન. આટલું એડ્રેસ એ બધું કરે છે. આ બધું આ જો ભગવાન વાતો કરવાથી અને આર્ગ્યુમેન્ટ થી જો જણાતો હોય તો બહુ સહેલું છે. બધા ફિલોસોફરો જાણે. એ તો અનુભૂતિ કરવી જોઈએ. અધ્યાત્મ થયા છે અનુભૂતિ ના હોય ને. બરાબર છે. જો અનુભૂતિ થાય તો ભગવાન ની સમજ પડે. ના એમ નહીં. અનુભૂતિ નો સવાલ છે. અધ્યાત્મ થયા છે અનુભૂતિ હોય ને. અધ્યાત્મ સમજાવે કદાચ દાદા મને ગમે તેટલું સમજાવે, સાચું સમજાવે,
તો પણ હું બધું જાણું બી ખરો, પણ માટે કઈ મને ભગવાન મળી જવાના છે. એવું કે છે થાય નકામું છે. અનુભૂતિ થાય તો જ કામ. અને હું જો મારી જાતે ભગવાનને જાણી શકું એવું પણ બનતું નથી. જો ભગવાનની કૃપા થાય તો જ આપણે ભગવાનને જાણીએ. અનુભૂતિ થાય તો જ કામનું છે. અનુભૂતિ ના થાય તો બધું જ્ઞાન નકામું. હા, ભગવાનની કૃપા થાય તાર ભેગા થાય, પણ એ તો તારો અમે ને તમે બે જુદા રહ્યા ને, ભગવાન તમે અને અમે બે જુદાઈ રહી ને, જુદાઈ રહે ત્યાં સુધી કોઈ જાતનો અનુભૂતિ જ નહીં થતી. જ્યાં સુધી અમે ને તમે જુદા જ છીએ, જ્યાં સુધી લોકો સોહમ સોહમ બોલ્યા કરે છે ત્યાં ભગવાન જુદા હું જુદો ચાર પાર થાય. એ તો અનંત અવતારથી છે જ નહીં. તો બકરી એવું કે છે હું તું બે જ છે ને, તુહી કેટલા અવતારથી ગા ગા કર્યા કરે. આ કઈ સુધી તુહી ગાયા કરશે. એ તો રોટલી હજી આપશે કે જરા લાડવા આપશે, બીજું શું આપશે? તું આ બધી માલિક છો તમે, માલકી પણ ઉડી જાય કઈ જાતનું છે. જ્યાં સુધી જીવ અને શિવ હું જ શિવ છું એવું ભાન થવું જોઈએ, એનો અનુભૂતિ. તો હું શુદ્ધાત્મા છું એવું ભાન થયું, હું જીવ છું એ તો બકરા નહીં ભાન છે કે હું જીવ છું. ત્યાં સુધી ભગવાનની ભક્તિ કરવી સારી, એનાથી આપણને આ ભૌતિક સુખો મળે, આગળ રસ્તો જડે ને, આગળ રસ્તો જડે, અધ્યાત્મ રસ્તો આગળ જડતો જાય, સંગ સારા મળતા જાય, સત્સંગ મળતો જાય. તો પણ અનુભૂતિ તો હોય ને. અનુભૂતિ તો જીવ શિવ ને ભેદ બુદ્ધિ ચડે તારે અનુભૂતિ કહેવાય. આપણે એક વાક્ય ગમ્યું કોઈ અમારું જીવ શિવ ની બુદ્ધિ ને, તો અનુભૂતિ કહેવાય ને. નહીં તો અનુભૂતિ માનેલી ખોટી છે ને, બધી ખોટી બધી આવી બધા જૂઠી બધી બહુ લોકો રાખી દીધી. અને તે શું કરવાનું લઈ આવ્યા ભાઈ બધા એવું લોકોએ કાઢી રાખેલી વેચી દે રહી, શું કરવા છે આવા લોકો લઈ આવે પાછા બીજા, આ લોકો વેચી ખાય પાછા બીજા લઈ આવે. શું કરવા બજારનો માલ બધો જીવ શિવ ની ભેદ બુદ્ધિ જવી જોઈએ. એટલે આખા એ જ કહ્યું ને કે જો તું જીવ છું તો કરતા હરી કે છે, અને જો તું શિવ તો વસ્તુ ખરી કે છે. શું કે છે? ખરું કે છે? કરતા મીટે તો છૂટે કર્મ, એ છે મહાભજન નો મર્મ. જીવ શિવ ની બુદ્ધિ ભેદ બુદ્ધિ છૂટી કે તું શુદ્ધાત્મા કે છે, તું પરમાત્મા કે છે. ભગવાન જયારે જીવ શિવ નો ભેદ બુદ્ધિ સમજાઈ જશે કે ભેદ બુદ્ધિ નથી, આમાં ભેદ જ નથી કશો. વાત તો એકદમ સમજવી પડશે. શું નામ? મનુભાઈ. મનુભાઈ હવે તો રિટાયર છે ને, તેમાં સર્વિસ કરતા હતા. એ સારા બી કેમિકલ્સ માં હતા. એમ મન કોઈ ફેર કુદાકુદ કરે છે કે એમ? બળવાખોર નથી મારે ભાઈ, બળવાખોર નથી એટલું સારું છે. આ તો કઈક લાયા છે એવું, તે બળવાખોર મન થાય નહીં. એ તો કઈ ગમે તે કોઈ કૃપા પ્રસાદી, કોઈ સંતની પ્રસાદી છે. આપડે તો હિન્દુસ્તાન કઈ ખાલી નથી થઈ ગયું, સંતોનું છે. સંતો સાચા સંતો છે. શું એની પ્રસાદી મળેલી તે આપણને લપસાઈ ના પાડે. શું કહ્યું? જગ્યા આ અવતારમાં સંતપુરુષ મળ્યા ગયા અવતાર ની તો કેવી રીતે ખબર પડે? શું કહે છે? ગયા અવતાર ની તો કેવી રીતે ખબર પડે? ના, પણ આ અવતારમાં કોઈ આપણને યાદ તો હોય ને, કોઈ મળ્યું હોય, કોઈ સંતપુરુષ મળ્યા હોય ને એની વાત આપણને ગમતી હોય, એની વાત ગમતી હોય એવું તો મળ્યું હોય ને. એટલે આપણું નિમિત્ત તો કહેવાય ને ભાઈ. આમને લીધે મને સ્ટેશન પર પહોંચ્યો, એમને દેખાડ્યું તું રસ્તે, જરા વહેલો મોડો થયો પણ સ્ટેશન પહોંચ્યો ખરો. બાકી છેવટે આત્મા તો જાણવો પડશે મને ભાઈ, એમાં ના ચાલે. આત્મા જાણે ને એટલે પેલી જીવ શિવ ની ભેદ બુદ્ધિ તૂટી, અને જીવ શિવ ની ભેદ બુદ્ધિ તૂટે તો ભય તૂટી જાય. ભાઈ 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 વિતરાગતા રે. શું કહ્યું? હા, માણસ મનુષ્ય દેહ નહીં દેહ કરી શકે. શું મને બી કે છે? જીવ શિવ નો ભેદ જાણવા માટે જવા માટે મનુષ્ય દેહ સિવાય વિદેહ બી થઈ શકે ખરું કે નહીં? બીજો કોઈ દેહ નથી. જીવ ગયા પછી સૂક્ષ્મ દેહ કરી શકે તાપસ? હે? સૂક્ષ્મ દેહ તાપસ કરી શકે? શાના માટે? આ જાણવા માટે. હા હા, એ પણ તાપસ ના કરી શકે. ના કરી શકે? ના, તાપસ નું તો કામ જ નહીં. તાપસ નહીં, જે ક્રિયા હોય જાણવા માટે, કરવા માટે
જ્ઞાની પુરુષ આગળ જાણવા માટે કરી શકે. શું? તો જ્ઞાની ને તો બીજું વાત જાણેલું જ હોય, જેનો ભેદ તો ગયેલો જ હોય, એથી આગળનું જાણવાનું હોય. તો બાકી તાપસ કશું જાણી શકે નહીં. એમનું નામ જ તાપસ. સૂક્ષ્મ દેહ પણ એનો ભેદ ટાળી શકે ખરા કે નહીં? ટાળે પણ એ એમની માન્યતા ની ટાળેલું છે. કેવું? સાયકોલોજીકલ એવું ના ચાલે ને. તો બધા સર જ્ઞાનથી હોવું જોઈએ, એનું રસ્તેસર હોવું જોઈએ. રસ્તેસર હોવું જોઈએ. રસ્તો એક જ છે. એ વેદાંત કહો, જૈન કહો, બીજા કહો, બધા રસ્તો એક જ. એનું જ્ઞાન એક જ પ્રકાર. મનુષ્ય દેહમાં જ આ થઈ શકે એવું છે? મનુષ્ય દેહ સિવાય બીજો કોઈ દેહ જ નથી. બીજા કોઈ દેહમાં થઈ શકે એમ જ નથી. વિદેહી સ્થિતિમાં ના, એનું કશું થાય નહીં, કશું જ થાય નહીં. દેવગતિમાં ના થાય. દેવગતિ વાળા એટલું કરી શકે. દેવગતિ વાળા ત્યાંથી રહ્યા દર્શન કરવા જેવું આવી શકે, દર્શન કરવા આવી શકે. વિદેહી સ્થિતિ જે કે છે એ શું છે? વિદેહી સ્થિતિ છે. વિદેહી સ્થિતિ વિદેહી સ્થિતિ છે ખરી? કોને કહેવાય છે વિદેહી? વિદેહી તો પોતે શિવ થઈ ગયો તેની. જે જીવ શિવ નો ભેદ થઈ ગયો, છૂટી ગયો અને પછી પોતે શિવ રૂપ થયો, તે વિદેહી કહેવાય. તે આપણે અહીં એક જ થયા હતા આપડા જે જનક રાજા. એ સાચી વાત છે. જનક રાજા તો પછી થયા નથી કોઈ. સૂક્ષ્મ દેહ આગળ કઈ કરી શકે કે નહીં? એમ કશું જ ના કર્યું. મનુષ્યમાં જ આવવું પડે. આ સૂક્ષ્મ શરીર એવું વસ્તુ છે કે દેહ છૂટે તારે એ સૂક્ષ્મ શરીર છૂટું થાય, પણ એ તો એને આહાર વગર 12 કલાક ચાલતું નથી. આખો સંસાર કાળ જ એવો છે કે 12 કલાકથી વધારે એને આહાર વગર ચાલે નહીં. મરી ગયા પછી અહીં આગળ આ દેહ છૂટી ગયો, પેલો દેહ ના મળ્યો હોય તો સુધી એનાથી આહાર વગર સ્થિર થાય. ત્યારે એ પ્રેત તરીકે હોય અને પ્રેત તરીકે અહીં લોકોના શરીરમાં પેસીને ખોરાક લે, પણ એ ખોરાક લીધા વગર. અને ઘણા ખરા જીવ તો આવું થાય ને, પ્રેત પ્રેત એ તો સીધા છે અહીંથી નીકળ્યા તો જ પહોંચી ગયા હોય. એની મન ત્યાંથી ખોરાક લીધો હોય. ખોરાક વગર રહી શકે એમ નથી આ જીવ. પછી આ તો બધી કલ્પનાઓની બધી વાતો, કલ્પિત વાતો. તો ભગવાનને ક્યાં નિર્વિકલ્પી વાત છે. કેવી છે? કલ્પિત ના હોય ને ત્યાં તો નિર્વિકલ્પી વાત છે. આ બધું ચાલે ને, કલ્પિત ના તો. આપણે ઘણી વાર વાંચ્યું છે કે ગુરુના દર્શન સૂક્ષ્મ શરીરે બી આવે છે ને મળે છે ને બધું થાય છે. બધું શું એ તો થાય. ગુરુના દર્શન તો આપડે એ સૂક્ષ્મ શરીરે કેવી રીતે રહી શકતા? આપણું હૃદય શુદ્ધિ હોય તો એ સૂક્ષ્મ શરીરે કેવી રીતે રહી શકતા? હૃદય શુદ્ધિ હોય અને પેલા હૃદય શુદ્ધિ વાળા હોય. તો એ બરાબર છે, પણ એ જે ગુરુ સૂક્ષ્મ શરીરે જે મળે છે અને દર્શન આપે છે એ કેવી રીતે રહી શકે છે? હા, એ છે તે પોતે હૃદય શુદ્ધિ હોય તો બની શકે. હૃદય શુદ્ધિ હોય ને બધું થઈ શકે. મૂળ આપણું હૃદય શુદ્ધિ પર વધારે રાખે છે. આપણી હૃદય શુદ્ધિ ઉપર રહી શકે. એમાં તત્વમાંથી ખેંચે ને તો એવું નહીં આવવાના. બધું ઉત્પન્ન થાય તો સુધી પોતે ગયા હોય ત્યાં સુધી લઈ જાય. ચોખ્ખા ગુરુ હોય તો શિષ્યને ક્યાં સુધી લઈ જાય? જ્યાં સુધી ગયા હોય ત્યાં સુધી. આ દેહ વગર બે દેહે બાંધેલું કર્મ છે એટલે બધું ખુલ્લું થાય. બધું તો કામ લાગે. દેહાદેશ જતો નથી અને દિવસ દાડો વધતો નથી. કાઢવાની બધી બહુ ચીજો. આ સૂક્ષ્મ દેહ જે વસ્તુ દેખાય છે તે બાહ્ય વસ્તુ છે કે હકીકત છે? તો કોઈ બી વ્યક્તિ હકીકત જ છે. વ્યક્તિની હાજરી ના હોય અને દેખાય. આ દેહના સિવાય આની ગેરહાજરીમાં બે દેહ કર્મ બાંધેલું
એ બે દેહ દેખાય છે, પેલો દેહ ના દેખાય. જો એમાં ખોટું શું છે? આ બધું સપનું માત્ર જે દેખાય છે બધું આમ એ બધું જ છે તે બે દેહ કર્મ બધેલા કેવું, અને આ ત્રણ દેહ બધેલા છે. આમાં બોડી સાથે કામ કરી રહી તો આ સપનું જ છે. આ ત્રણ દેહ નું સપનું છે, બે દેહ નું સપનું છે. આ સપનું છે. અને આગળ સમજ જાગ્યા એટલે પછી ચોખ્ખું પોતાના સ્વરૂપમાં આવ્યા. આ દેહમાં જાગ્યા આ સપનું જ છે. નિરંતર સપનામાં માલી રહ્યો છે. આ બધી ભક્તિ બધું કરે છે, સપનામાં જ કરી રહ્યો છે. એટલે અમને બધું આખું જગત સપનામાં જ લાગે, ઊંઘતું જ. અને સપનામાં જ બધી રમે તે કયા કરે. એ તો જ્ઞાની પુરુષ જગાડે નહીં ત્યાં સુધી જાગે છે. અનંતકાળ થી ઊંઘ તો માણસ જાગે પોતે પોતાની. અને જાગ્યા પછી દેહાદ્યાસ જાય, બીજું થાય, જીવ શિવ બધે રૂપે થાય. આ દેહાદ્યાસ નો આંકડો છૂટ્યો નથી હજુ. પણ મનુભાઈ આનંદ મનથી રહેતો હોય તો બહુ સારી વસ્તુ છે. કોઈ પણ કોઈ સંત પુરુષ મળ્યા હોય તેના કૃપા હોય તો. પણ તેનો અર્થ એ નથી કે તમે બેસી રહેવા જેવું. શું કહ્યું? આ તો ઘણા અનંત અવતાર થી આમાં તો શું આવ્યું છે? અને અધ્યાત્મ દ્રષ્ટિએ બે આનાની કિંમત નહીં. એક આનાની નહીં, પૈસાની નહીં. અધ્યાત્મ જેવી આમાં વસ્તુ જ નથી ને. અધ્યાત્મ તો આત્માની શરૂઆત થઈ કહેવાય. શું કહ્યું? આમાં આત્માની શરૂઆત નહીં, સંસારની શરૂઆત છે. તો પછી બધી વાતચીત કરજો મને ભાઈ, બધી પૂછે. અને વાત બધી પૂછવી જો કરીએ, છોડવું નહીં જ્યાં સુધી આ પકડાય નહીં. એનું જો પકડાય નહીં તો છોડવાનું નથી. આ પકડાય તો છોડી દેવાનું. શું કહ્યું? અહીંની વાત પકડાય ત્યારે પેલું આપણું છોડવાનું નહીં તો આપણું પકડી રાખવાનું અને પછી બીજું કામ કરવાનું. જો જે જગતમાં જે જાણ્યું છે એ જ્ઞાન તો ખરું છે, ખોટું નથી, પણ લૌકિક છે. કેવું છે? આ જ્ઞાન જે જાણ્યું છે બધું ખોટું કશું નથી, પણ લૌકિક જ્ઞાન છે. અને લૌકિક જ્ઞાન થી નિવેડો નથી. નિવેડો અલૌકિક જ્ઞાન થી. તમારે નિવેડો લાવવો છે કે મૂતેલું જ રાખવું છે? નિવેડો લાવવાનો હોય ને. શું કે છે? નિવેડો લાવો જ્ઞાન થી ના વળે. અનંત અવતાર લૌકિકમાં જ પડી રહ્યો છે ને. અલૌકિક ના આવવું પડશે. એક જ ફેરો અલૌકિક જાણ્યા પછી બીજી ફરી વખત જાણવું પડે નહીં. લૌકિક તો બારે ઘડીએ જાણ્યા જ કોણ. જે અવતારમાં પાછળ ફરી લૌકિક ના આરાધના. અનંત અવતાર થી આપણે આ સ્કૂલમાં ભણ્યા છીએ ને એ તો અનંત અવતાર ભણેલા જ છીએ, પણ તોય પાછું ફરી જન્મ લીધો માટે ફરી ભણવાનું પડે. એક વખત વાંચે એટલે આવડી જાય પાછું, કારણ કે ભણેલો જ છે. દેહાદ્યાસ છૂટશે તારું. દેહાદ્યાસ અને ત્યાં સુધી કર્મ બંધાય છે. જીવ શિવ નો ભેદ છે ત્યાં સુધી. શું કહ્યું? કર્મ બંધાતા ક્યાં થઈ કલાક. દેહાદ્યાસ ક્યારે છૂટે કે હું મનુભાઈ છું. એ જ્ઞાન છે તે લૌકિક લાગ્યા કરે અને રિયાલિટી નું જ્ઞાન થાય. કેવું? હું ખરેખર કોણ છું તેનું જ્ઞાન થાય. એ નહીં થાય ને. એ કર્મ કેવી રીતે છૂટે? એમ હે? કર્મ કેવી રીતે છૂટે? જો તું જીવ તો કરતા હરી. હવે પોતે જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી પોતે કરતા જ થાય છે. શું થાય છે? હું કરું છું એ ભાન થાય છે. શું હોય છે? હું કરું છું એ ભાન નહીં રહેતું. કર્મ છૂટે કેવી રીતે? ધારો કે મારે અત્યારે આ પળથી મારે કર્મ છોડી દેવું છે, બે ચાર દાડા સત્સંગ કરી જાઓ. એમાં ખાનગી શું છે? આ તો ખુલ્લી બાબત છે. કર્મ જો છૂટે, કર્મ સાથી બંધાય છે. તમને કહું આપને, કર્મ સાથી બંધાય છે. કહું આપને, વાસનાથી. કર્મ તમે કરતા નથી છતાંય તમે માનો છો કે હું કરું છું. આ કર્મ ભગવાન કરતા નથી છતાંય તમે માનો છો કે હું કરું છું. ભગવાન કરે છે. ભગવાન કરતા નથી. જો ભગવાન કરતા હોત તો એને બંધન થાત. તમે કરતા નથી છતાં તમે માનો છો માટે બંધન તમારું જતું નથી. એટલે હું મનુભાઈ છું એ તમારી માન્યતા રોંગ બિલીફ છે. એ બિલીફ જાય કેવી રીતે? એ બિલીફ જાય કેવી રીતે? રાઈટ બિલીફ બેસે તો. રાઈટ બિલીફ બેસે કેવી રીતે? એ રાઈટ બિલીફ અમે તમને બેસાડી દઈએ 1 કલાકમાં. કેવી રીતે બેસાડો? હું આજે આવ્યો છું, બેસાડો. લો આજના નહીં, એ તો અમે કહીએ ત્યારે એનો ટાઈમ હોય પાછો.
હંમેશા દરેક વસ્તુનો મુહૂર્ત હોય કે ના હોય? તમને એવું લાગે છે કે મને રાઈટ બિલીફ બેસશે હા હા? કલાકમાં વિધિન 1 hour. તો પણ જે જ્ઞાનની પ્રક્રિયા છે ને, રાઈટ બિલીફ શીખલો નહીં તમારે દેહાદ્યાસ કલાકમાં જતું રહેશે. તો પછી કેટલું સરસ. તો પછી કરવાનું શું રે? કરવાનું નથી રહેતું, તેથી આ બધા બેઠા છે ને નિરાતે. આ તો બધા મને દેહાભ્યાસ વાળા લાગે છે. હે આમાં એક બી દેહાભ્યાસ વગરનું નથી લાગતો. શું કે છે? તમે આંખોથી બોલો છો કે ચશ્માથી બોલો છો? મોઢેથી ના પણ જુઓ છો આંખથી કે ચશ્માથી? ના હું તો જે જોઉં છું તે માણસ સારી રીતે જે જોયું. હું તમને સાચું કહું, ધીસ ઇઝ નો જોક. આ જોક નથી, આ સિરિયસ બાબત છે. દેહાદ્યાસ છે એ સી રીતે તમને અનુભવમાં આવે? કોને દેહાદ્યાસ નથી ને કોને છે એ તમે સી રીતે ટેસ્ટ? અચ્છા, આ બાબત છે ને તે આર્ગ્યુમેન્ટ થી થાય છે. દેહાધ્યાસ તો પછી તમારે સમજાવવું પડશે કે આને દેહાધ્યાસ કે છે, આને દેહાધ્યાસ. જો આ બધા દેહાધ્યાસ વગરના હોય તો એ દેહાધ્યાસ છોડવો મારે નથી. એ પણ હું કહું, એટલું હું સમજુ છું. એ આંખે દેખાય એવી ચીજ નથી, એ તો ન દેખાય. બુદ્ધિથી સમજાય એવી ચીજ નથી, બરાબર છે, મનથી સમજાય એવી ચીજ નથી. બરાબર. તો શેના તમે સમજ્યા? તમે હું સમજ્યો નથી. હું જે આ લોકોને આપે કહ્યું કે બધાને દેહાધ્યાસ નથી, જે કહ્યું ને એ મારા અંદર જતું નથી. માને નહીં, કારણ કે બીજી બિલીફો રોંગ બધી બહુ ભરેલી ને બધી. વેક્યુમ નથી ને, વેક્યુમ હોય તો જાય અંદર. વેક્યુમ નથી, બધો માલ ભરેલો બધો. શું? પણ ના માનો, હું કઉ છું કે માનો નહીં, પણ એકાદ માણસ હું માને એમ ના આવે. આ મહેતા સાહેબ વખત ના માનો, પણ મહેતા સાહેબ વાઇફ ને માનો કે ના માનો? અરે એમની પેલી બેબી ને માનો કે ના માનો? એમનો 70 વર્ષનો એક બાબો છે તે માનો? દેહાધ્યાસ થાય એટલે ખુલ્લું ભગવાને કહ્યું છે કે દેહાધ્યાસ જો જાય તમારે ખુલ્લું બજારને લોકોને કહી દઉં કે અમારો દેહાધ્યાસ જતો રહેલો છે. જો જેને પરીક્ષા કરવી કરો. આ તો જે દેહાધ્યાસ ને ગુપ્ત વટાવે છે ને, જે અમારો દેહાધ્યાસ ગયો છે પણ બોલતા નથી, એ તો ચોર છે. એ તો બોલ્યા જ નહીં. પણ જે કારણ બોલ્યા કે લોકો પરીક્ષા કરે શું થાય? પરીક્ષા એક કલાકમાં નાપાસ કરી નાખે લોકો. તો દેહાધ્યાસ ગયો છે એવું બોલાય નહીં કોઈથી. બોલે તો 1 કલાકમાં લોકો નાપાસ કરી નાખે. જરા હરી કરે કે ફેણ મળે પેલો. એટલે તો ગુપ્ત રાખવા જેવી જ નથી. હું ભગવાન થયો તે પણ કહેવાય, હું શું થયો તે કહેવાય. બધું જે સાચી વસ્તુ હંમેશા બોલાય એનું ગુપ્તપણું ના હોય. શું કહ્યું? હું જ્ઞાની છું એવું બોલાય આપણાથી. શું? દેહાધ્યાસ ગયો છે એમ બોલાય. તમે બોલો કે ના બોલો? જે સાચી વસ્તુ બની આપણને પોતાના અનુભવમાં આવ્યું. આ નાના છોકરાઓ બધે બોલે કે અમારો દેહાધ્યાસ ગયો છે, ઓહો દોષો દેખાય. શું દેખાય છે? દોષો બધા દેખાય. આખો દાડો દોષો દેખાય. અને તમને પોતાના દોષ ના દેખાય. 2-3 મોટા છે એટલા જ છે, બીજું કઈ છે? બધું દેહાધ્યાસમાં ગોટાળો. દેહાધ્યાસ નહીં, એ મિનેશ છું એવું એને કલ્પના નથી. એક વ્યવહારમાં નામ ખાતર મિનેશ સમજે. અને 24 કલાક પેલું જે પોતે શું છું એનું ભાન 24 કલાક ભાન સહિત છે, અનુભૂતિ સહિત છે, આત્માની અનુભૂતિ સહિત છે. એક એમનો છોકરો છે ને તો કેટલો ફેરફાર થઈ ગયો, આખો ફેરફાર થઈ ગયો. શું કરે છે? પોતાની જાતનો તોલ મૂકે એ 80 રતન નો શું કે છે? કે 125 રતન નો તો આગળ કાંટા પડી જાય તો 150 રતન નીકળે. એટલે આ પોતાની જાતનું જ ખબર નથી. ત્યાં આગળ માણસ બીજાની શું પરીક્ષા કરતા આપણે પરીક્ષા કરવી એ કઈ હેલી કામ નથી. જો એ તો એની જાતે પરીક્ષા ક્યારે કરાય કે એની જાતે એ દેહાધ્યાસ જાય તો પરીક્ષા થાય. નહીં તો બીજા માણસોની પરીક્ષા કરવાનો અર્થ એ નથી ને. કાલે શું કરે? શું જેને કોઈ લિમિટ નથી, કોઈ એ નથી, બાઉન્ડ્રી નથી. બાઉન્ડ્રી ડેસ બધું શું હોય? એટલે મને બી રાઈટ બિલીફ બેઠા વગર કોઈ દાડો નહીં ભરે. આ રોંગ બિલીફ જાય નહીં. રોંગ બિલીફ એક નથી બેઠી. હું મનુભાઈ છું એક રોંગ બિલીફ. ભગવાને આવો ઇગોઇઝમ સહન ના કરે એવો ઇગોઇઝમ. હું માનું એટલે હું એટલે કોણ? હું રહ્યું. હું માનું એટલે હું કોણ? એટલે તમે કહી દઈશ આમ ગેજેટેડ છો અધ્યાત્મ ના. હું માનું એનો અર્થ છો એવું ગેજેટેડ. હું માનું ગેજેટ નહીં માનો તે ખોટું છે. માનો તે ખોટું છે. જયારે ગેજેટેડ હોય ના બોલાય. કારણ કે આપણને વાંધો નથી પણ એમને દરેક માણસ પોતપોતાને જેવું લાગે તેવું બોલે.
આપણને ગેજેટ- આપણને પ્રિય ગેજેટ લાગે ઓફિસર એવું ના ગમે તો બોલતા કેવી રીતે હોય? બોલાય? ગેજેટેડ ઓફિસર બોલતા આ તો એ દાદા પ્રિય લાગે એવું બધા કેવી રીતે બોલે? શું કહે છે? જેને જેવું લાગે તેવું બોલે. આ નથી કેતા એવું લાગે એ તો બધાને છૂટ જ છે તો છે જ. અહીં કોઈ જાતનો કાયદો ન હોય. નો લો લો અહીં કાયદો કયો? નો લો. નો લો એ કાયદો અહીં. તો અહીં અમુક બધું સાહજિક વસ્તુ છે. આ બધું કેવું છે? સાહજિક. સાહજિક તમને સમજ્યા? એટલે અહીં બીજ દેખો નહીં અહીં. અને લોકોના માટે આ જરૂરિયાત નહીં. લોકોને જે આની પર આવી પડે તેના માટે જરૂરિયાત છે. બાકી આ પ્રોપેગન્ડાની ચીજ નહીં. આ તો મહાન પુરુષારી હોય ને તેને કામનું છે. બધા લોકોને કામનું નથી. આ મહાન પુરુષારી કેટલા હોય દુનિયામાં? બહુ થોડા. હે બહુ થોડા. એનો કઈ ઝુંડે ઝુંડ ના હોય ને. બસ જેમાં અબજોપતિ ઓછા હોય એવું એના જેવું મહાન પુરુષારી. જો તમે કરતા ખાઓ તો કર્મ બંધાય. તમે કરતા કોઈ ચીજના નથી ને. એ કરતા નથી કઈ. એ બધું વિજ્ઞાન જાણવું પડશે ને. એમને ગપ્પા મારે કઈ ચાલતું છે? આખું વિજ્ઞાન એ જાણવું પડશે. આમ તો અનંત અવતારથી ભટેક ભટેક કર્યા પણ મૂળ વસ્તુ જે જાણવાનું તે જ નહીં જાણ્યું. જો આ જગતમાં જાણવાનું શું? કારણ કે આ જગતનો શો ભેદ હશે. શું તે શો ભેદ હશે તો સુધી પહોંચ્યું લોકો. પણ હવે આ ભેદનો ભેદ શું તો પહોંચે તો ઉકેલાઈ જાય. શું કહ્યું? આ જગતનો શો ભેદ છે તે ત્યાં સુધી જ પહોંચ્યા જ લોકો કેટલાક મહાત્માઓ સંતો. પણ એટલે ત્યાં સુધી નહીં દાડો વળે. આ ભેદનો ભેદ શું છે તે ખોરી કાઢી. શું ભેદનો ભેદ જ્ઞાની પુરુષ. શું કહ્યું? એના શાસ્ત્રો શું કે જ્ઞાની પુરુષ પોતે એમ ના કે હું પરમાત્મા, પણ શાસ્ત્રો એમને એમ જ કે પરમાત્મા જ છે. શું કે દેહધારી રૂપે પરમાત્મા જ છે. કારણ કે કર્મ તો ના બાંધે પણ સંસારમાં ના રહે. દેહમાં હોવા છતાં દેહમાં હોય નહીં. કેવું? તમને એમ લાગે કે દેહમાં જ છે પણ દેહમાં હોવા છતાં વિદેહી હોય. દેહથી ને. અને વાત તો સમજવી જ પડશે. એમને ગપ્પા ચાલે ગઈ છે. તમે જ ગપ્પા ચાલે ખરો? હા તો આ સાયન્સ વિજ્ઞાન એટલે વિજ્ઞાન. એમાં હરેક ચીજ નાખશો તારે પછી એનું પરિણામ આવશે. એમને પરિણામ આવે કે અને દેહાધ્યાસ જવું એટલે બહુ મોટી વસ્તુ છે. આ તો દેહાધ્યાસ ગયો દિવ્ય ચક્ષુ તને મળી ગયો છે. મળી ગયા બધા આત્મા દેખાય છે. ગધેડા હોવ કૂતરા કોઈ પર દ્વેષ નથી થતો. કેન્ટીન નો જુદી જાતનું છે. અને પાછું કોઈ ખેંચી જાય એવું નથી. ત્યાં ગયા વચ્ચે સાઈડ થઈ કોઈ પાછું ખેંચી ના જાય. અને દરવાજા બહાર હોય તો પાછા ખેંચી જાય. અહીં શું દાટી હડો તો આગળ અહીં એવડા આયા છે. મોટા મોક્ષપદ આયા. એક ભાઈ તો એના ધણી સાધુ થઈ ગયા ને તે દિલ્હી થી પકડી લાવી કોડું દિલ્હી 100 છોકરા તમારા મારો હિયારો ને એમાં છોકરા મૂકીને મને મૂકીને અહીં તો અહીં આવતા રહ્યા કે તે લાવી ભાઈ મને કહેતી હતી ભાઈ કે આપણે જતા રહ્યા હતા કે ધણી બિચારા સારો માણસ મારો માણસ છે. એને સહનસાર નથી ગમતો. પૈસા પૈસા છે બધું છે. ધણી કે છે બધું છે તો તમારા ભાગ્ય માણસ શું થાય એટલા તોથી દિલ્હી જ પકડી લાવી. અને પછી મહારાજ કે છે ભાઈ જૂના કપડા જ પહેરવા દો કે છે. ના આ કપડે એમને બચત થવો જોઈએ. છોકરા બેરી નાહી જાય છે. વેપાર મળ્યો અને મારા છોકરા 6 થયા તો એ કે મારો નહીં કે છે એવે કપડે લાવી. હજી એ ભાઈ છે ભાઈ એ ભાઈ એ છે. છોડે નહીં ને સંસાર તો. મોક્ષ ના દરવાજા ગયા તો કે હેડો કે પાછા બેઠા તો આવે અહીં દોડ્યા. ભાઈ બહુ કડક પડે. કપડા ના કરે. મહારાજ કે છે ભાઈ આવું ના થાય. કપડા જૂના પહેરવા તો તે ના મહારાજ તમને સમજે ના પડે કે તો લોકો શું જાણે? લોકોને ખબર તો પડે કે ફરી લોકો કોઈ નાહી ના જાય કે આવું દુનિયામાં કરાતું છે કે મહારાજ ને ઉડતા વળ્યા તો અંગ્રેજ શું કરે છે? મહારાજ કે હું કઈ જોવાનું છે તારે કે મહારાજ ને કમેન્ટ થાય વિચાર ને કે આ હવે ત્યાં વળી ગયું છે. વગર પૈણે વરગાડ પૈણા વગરનો વરગાડ મુશ્કેલી મુકાય નહીં તે ફેરે બહુ મુશ્કેલી મુકાય.